સા એટલે સા બન્યો. એલસી વાળો હોય ને સા આ સારો હોય બીજી વાર લીધો નહીં સા એટલે સા બન્યો. સા મસ્તી ને હે પેલા અટાણમાં તો જોઈએ ને પાછો સા પેલા હતી અડાડી પાછી પા અડાડી એટલે કેટલી થાય પૂણે થાય કે હવા હિસાબ કરો તમે હા તમે ભણેલ છે પેલા હતી પાછી પા બીજી વાર લીધો સા પા લીધી. કાલે ખડનો આગો થઈ ગયો જાણી જલસા હે નો કાલે એલું ખેતર ચોખ્ખું કર્યો ને હા જવાઈ વાળું ચોખ્ખું કર્યો ભારી થઈ છે ને હા 500 ભાર્યો ધવાડી કરી દીધી ને ખડ ને કાલું ને ધરાય મકોડા આંબલીમાંથી પીવા આવે ઈવો ચા બન્યો આંબલીમાંથી ઉતર્યો મકોડો ચા પીવા સારું વખાણ કર્યા ને એક તટાણા ભીંજાઈ ગયો ફુવારાને એવા એ પાણી ચાલુ કરી દીધું ફુવારામાં નોજલમાં કૂંસો આવે બધું કૂંસો કાઢી લીધો ભીંજાઈ ગયો. હાલો હાથમાં માલ આવે તો ભરલા ડબરામાં જ્યાં બધું ત્યાર લેવ્યા ત્યાં બધું ડબલામાં ભરવામાં તીખા ગાંઠિયા સેવ એમાં અંદર મૂકી દઈએ તું હવાઈ નહીં હવાઈ જાય આમ તીખા ફફડા આ બે તો તોડ્યા નાસ્તો કરતા હતા તો સિંગ ભજીયા મોરા ફાફડા એમ ફેરા મૂક્યા હતા નકર છે હવાઈ જાય પછી ભાવાઈ નહીં હવાઈ જાય તો ખાઈ લઈને બોક્સ હવે તો અલગ રાખે હતા કરવી ને આમ ખેડલી છે સોન પાપડી આમ સોન પાપડી એ આમ ફેરી મૂકતા એટલું ત્યાર લેવા છે ફેર રાંધવાનું બાકી છે પૂડીઓ ને કરજો શક્કરપારા ખાટલી તરવાની હે લડવા કરવા આ થોડુંક વરે લેવા છોકરાઓની હે ને તીખું ને ઓલું ભાવે તે મસાલાવાળું એ થોડુંક ત્યાર લેવા પછી ઘેર બનાવવાનું હોય એ બનાવ્યું તાર બતાવ્યું આ એટલો ડબરો ભરી દીધો મનું ખાવું તારે જો હાથ તો મેઠમને તૈયારીઓ હાલે બ્લાઉઝ સીવા બ્લાઉઝ કેદુકનું હાડી લીધેલું હતી પીવાનું નહોતું બાંધણી આજ સીવવાનો વારો આવ્યો કાલે તો સઠેથી રસોઈ કરવી છે આજ સીવવા માંડી થોડુંક રિયમ સીવાઈ જાય આપણે અસ્તર વાળું હોય ને તે વાર લાગે હીવે નાખા તો પાછી પહેરવા થાય નવી બાંધણી લેતી દીધી એવું ચાલુ કરી દઈએ હાલો હીવે નાખા થોડુંક અધૂરું હતી કાલેથી તો પાછું રાંધવું છે ને પાછું હે તમે આવે છે નેદવાનું વાહે ઉતા નેદે પરવાઈ રે માંડ એવું કે હીવવાનો વારો આવ્યો નેદડો ડૂક્યો એટલે સેલી હે ને ગરા પટ્ટી રહે ત્યાં પટ્ટી મૂકેલા ને એટલે બ્લાઉઝ ફૂલ પછી હે ને બટન ટાંકવાનું બટન થાય પછી ટાંકેલે ખડવટવા જાઉં 5 વાગ્યા એ મૂકે દા એટલી પટ્ટી મૂકે પછી ખડવાટે
ભઠ્ઠી પેટાવી હબાવ માખી બહુ હતી ને મોટી ભઠ્ઠી કરી એમાં જાડવા લાકડું મૂકી દીધું જો એ આગળ હરેકનું ચાલુ થઈ જાય ને 2-3 દી હરી ગઈ એક ધાર જાડું લાકડું એ સારું ઉકલ હતી હરી જાય ને પછી ઉપર રોગો કૂંસો જ નાખવાનું રહી જાય પછી લીલો કૂંસો નાખીએ ને એટલે દવાડો નીકળ્યા રાખે પાછો તાપ ન કરવો પડે એકદમ લાકડું હરી જાય ને હવે લાકડા ઘણા પડ્યા હતા એ અટાણે હમણાં એવી ભઠ્ઠીમાં કાયમ આવ્યા કરવા દવાડી કરવામાં એક તાપ વધારે કર્યો લાકડું હરી ગયા હતું ને એટલે હરી ગયા એટલી આગળ પછી ઓલાય જ નહીં થોડો ઘણો મેં આવે તો એનો લીલો કૂંસો ગોખેટ નાખાઈ દે એટલે દવાડો ચાલુ રહીએ હમણાં એક તો હરેક ચાને મેં પાણીનો કૂંસો લીલો હોય ને તેના તાપ નથી થતો પાછો તાપવાની મજા થાય હું તાપ છીએ જરા એવો તાપ છે હાલ ઢોરે શાંત થઈ જાય દવાડો થાય માખી કાકી ને કઈ એવો શાંત માખી થાય અંધારો થાય ચોથી પડી જાય તો એવો મસા ચાલુ થાય આગળ